આણંદજીભાઈ સંઘેડિયાને કોઈએ વાત કરી કે અહીં આપણા માંગરોળમાં ધંધા પાણી બહુ કંઈ ચાલતા નથી. મુંબઈ જે જાય છે એ માલદાર થાય છે. આણંદજીભાઈને થયું કે હું મુંબઈ જાઉં, કેમ કે આ ગામડામાં આ માંગરોળમાં કંઈ કામ ચાલતા નથી. ખોરી જુવાર ખાઈ ખાઈને કંટાળી ગયા. સારું વરસ થયું હોય ત્યારે જમીનમાં ખાણો બનાવીને એમાં જુવારો સંઘરી રાખતા. દુષ્કાળ જેવો સમય આવે ત્યારે એને કાઢીને વપરાય. બીજું વરસ સારું આવે તો બીજી જુવાર ભરે ને જૂની કાઢે, અને એ ખૂબ જ રાહત દરે સસ્તામાં મળે. પણ જમીનમાં દાટી રાખવાથી સ્વાદ બગડી જાય, ખોરી થઈ જાય. આણંદજીભાઈએ વિચાર્યું કે બહુ ગરીબ છીએ, આ ખોરી જુવાર ખાઈ ખાઈને ત્રાસી ગયા, કંટાળી ગયા છીએ. મુંબઈ જઈએ તો કંઈક સુખના દિવસો ભાળીએ, પણ સ્વામિનારાયણ ભગવાનની રજા સિવાય તો જવાય નહીં. શ્રી હરિના દ્રઢ ભક્ત હતા એટલે તૈયાર થઈ મુંબઈ જવાનો વિચાર નક્કી કરી અને શ્રીજી મહારાજ પાસે આવી વંદન કર્યા. મહારાજ કહે, કેમ કાંઈ તૈયાર થઈને આવ્યા લાગો છો? આણંદજીભાઈ કહે, મહારાજ વિચાર કર્યો છે, મુંબઈ જવું છે. મહારાજ, અહીં ખોરી જુવાર પ્રારબ્ધમાં લખી છે તે ખાઈ ખાઈને કંટાળ્યા. હવે મુંબઈ જઈએ તો કંઈક સારું પામીએ. મહારાજ કહે, મુંબઈ તો ભલે જાઓ, પણ આજ સવારે એક ઘટના બની છે તે સાંભળી લો પછી મુંબઈ જાઓ. શ્રીજી મહારાજે કહ્યું, આજે સવારે અમે વાડીએ સ્નાન કરવા ગયા હતા. થોડું અજવાળું થઈ ગયેલું ત્યાં એક અજાણ્યો માણસ જોયો. તેના માથા ઉપર પોટલું હતું. અજાણ્યો જોયો એટલે અમે એમને પૂછ્યું કે અલ્યા કોણ છો? એટલે તે અજાણ્યો માણસ બોલ્યો, મહારાજ, હું આણંદજી સંઘેડિયાનું પ્રારબ્ધ છું. અમે એમને કહ્યું કે જો આણંદજીભાઈ સંઘેડિયાનું પ્રારબ્ધ હોય તો આણંદજીભાઈ સાથે રહેવું જોઈએ. આમ કઈ બાજુ જાય છે? એ માણસ બોલ્યો કે હું મુંબઈ જાઉં છું. મેં પૂછ્યું, માથા ઉપર શું ઉપાડ્યું છે? એ બોલ્યો, મહારાજ, મારા માથા ઉપર ખોરી જુવારનું પોટલું છે. આણંદજીભાઈ મુંબઈ જવાના છે એટલે તેના માટે ત્યાં પૂર્વ તૈયારી રૂપે ખોરી જુવાર લઈ જાઉં છું. હે આણંદજીભાઈ, ભાગ્ય ન હોય તો મુંબઈ જાઓ, મદ્રાસ જાઓ, મલેશિયા જાઓ કે અમેરિકા જાઓ, અરે ગમે ત્યાં જાઓ, પણ તમારું ભાગ્ય ખોરી જુવારનું પોટલું તમારા માટે આગળથી પહોંચાડી જ દે. શ્રીજી મહારાજે કહ્યું, હે ભક્તજનો, પોતાની યોગ્યતા પ્રમાણે ઉંમર, આર્થિક શક્તિ, બુદ્ધિ શક્તિ એ બધું વિચારીને મહેનત કરવી જોઈએ. પ્રયત્ન કરી અને પ્રયત્નથી જે ભગવાન આપે એમાં સંતોષ રાખવો. બીજાનું જોઈને, કોઈનું સુખ જોઈને, કોઈની સંપત્તિ જોઈને, કોઈની સાનુકૂળતાઓ જોઈને ક્યારેય પણ લોભાવિષ્ટ ચિત્ત કરવું નહીં. મારે પણ આવું જ હોય તો સારું. મહેનત કરો, ભગવાનની ઈચ્છા હશે તો તમારા સંકલ્પ સિદ્ધ થશે. અમારા આશ્રિતોએ ક્યારેય પણ લોભના શિકાર થવું નહીં. નહીતર અનેક મુક્તો અને રાજાઓ લોભને કારણે મહાવિનાશને પામ્યા છે. જય શ્રી સ્વામિનારાયણ.